નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિમાં આપણે પરિમાણ અને પારિમાણિક સૂત્રોની ચર્ચા કરતા હતા, જેમાં આપણે મિકેનિક્સ 1 અને 2, રોટેશનલ મોશન એટલે ચાક ગતિ ઉપર આધારિત ભૌતિક રાશિઓ, એના પછી થર્મોડાયનેમિક્સ પર આધારિત ભૌતિક રાશિઓની ચર્ચા કરી ગયા હતા. હવે અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક્સને અનુલક્ષીને જુદી જુદી ભૌતિક રાશિઓની ચર્ચા કરીશું. પાંત્રીસ ભૌતિક રાશિની આપણે વાત કરી ગયા હતા. નંબર આપજો 36. સૌથી પહેલા મૂળભૂત ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિની ચર્ચા કરી ગયા. એમાં વિદ્યુત પ્રવાહ વિશે વાત લઈ ગયા આપણે. વિદ્યુત પ્રવાહ મૂળભૂત ભૌતિક રાશિ છે એટલે એનું સૂત્ર નથી. એકમ આપણે લખીએ એમ્પિયર. એના પરથી એસઆઈ સંકેત કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. પારિમાણિક સૂત્ર M0 L0 T0 MLT પર આધારિત નથી, પણ એમ્પિયર માટે લખશું A1. જેવી રીતે થર્મોડાયનેમિક્સમાં લખતા હતા કે કેલ્વિન એમ્પિયર, ત્યાં ભૌતિક રાશિ છે એ MLT K માં લખાતી, અહીંયા MLT A માં લખાશે. આગળ વધીએ. 37 વિદ્યુત ભાર. વિદ્યુત ભારને Q વડે દર્શાવવામાં આવે છે. એનું સૂત્ર છે Q બરાબર IT. I બરાબર Q બાય T, Q બરાબર IT. વિદ્યુત પ્રવાહ અને સમયના ગુણાકારને વિદ્યુત ભાર કહે છે. એનો એકમ MKS એકમ છે કુલમ. કુલમને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે. એમાં એક પ્રવાહનું પરિમાણ છે અને એક સમયનું પરિમાણ છે, એટલે એનું પારિમાણિક સૂત્ર થશે M0 L0 T1 અને A1. એના પછી નંબર 38 વિદ્યુત ભાર પછી આવશે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવવામાં આવે છે. એના માટે એક ઉર્જાનું સૂત્ર છે W બરાબર VIT, જ્યાં W એટલે ઉર્જા. W બરાબર VIT પરથી બોલો શું લખી શકાશે? તો કે જે ભૌતિક રાશિનો એકમ કે પારિમાણિક સૂત્ર શોધવાનું હોય એને સૂત્ર કરતાં બનાવવું જોઈએ, તો V બરાબર લખી શકાય W ના છેદમાં IT. W ના છેદમાં IT. આના પરથી Vનું પારિમાણિક સૂત્ર બરાબર લખાય Wનું પારિમાણિક સૂત્ર, એના છેદમાં Iનું પારિમાણિક સૂત્ર, એના ગુણાકારમાં Tનું પારિમાણિક સૂત્ર. W એટલે M1 L2 T-2 ઉર્જા છે, ના છેદમાં પ્રવાહ એટલે A1, સમય એટલે T1. ફાઇનલી ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે M1 L2 T-2 અને 1 ઉપર આવશે એટલે -1 એટલે -3 અને A -1 ઉપર જશે. તો આનો જે એકમ છે એ છે વોલ્ટ. અને વોલ્ટને V વડે દર્શાવવામાં આવે છે. એનું પારિમાણિક સૂત્ર થયું M1 L2 T-3 A -1. આ બહુ મહત્ત્વનું સૂત્ર છે, આનો સીધો ઉપયોગ કરવાનો છે એટલે યાદ રાખવાનું છે. જેમ બળ માટે આપણે M1 L1 T-2 યાદ રાખ્યા હતા, કાર્ય માટે આપણે M1 L2 T-2 યાદ રાખ્યા હતા, એમ અહીંયા યાદ રાખજો 12 31 M1 L2 T-3 A -1. બસ આગળ વધીએ. નંબર 39 હવે આવશે અવરોધ. રેઝિસ્ટન્સ. અવરોધને R વડે દર્શાવીએ છીએ. અવરોધનું સૂત્ર R બરાબર લખાય છે V ના છેદમાં I. યાદ કરો ઓહમનો નિયમ. R બરાબર V ના છેદમાં I. CGS એકમ કાંઈ નહીં,
અવરોધનો એકમ થશે ઓહમ. ઓમનો સંકેત શું છે? આવો સ્પીડ બ્રેકર જેવો. એનું નામ છે ઓમેગા, પણ અત્યારે અવરોધ સાથે વપરાય ત્યારે ઓમ. ચાલો હવે આર બરાબર વી બાય આઈ પરથી ગણતરી માંડીએ તો અવરોધનું પારિમાણિક સૂત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર છેદમાં પ્રવાહનું પારિમાણિક સૂત્ર બરાબર વિદ્યુત સ્થિતિમાન એટલે 1231, વિદ્યુત સ્થિતિમાન એટલે 1231, વિદ્યુત સ્થિતિમાન એટલે 1231 ના છેદમાં પ્રવાહ એટલે A1 બરાબર લખી શકાય M1L2T-3 અને A1 ઉપર આવશે એટલે -1 -2 એટલે લખી શકાય 1232 M1L2T-3 A-2. આ થશે અવરોધ. નંબર 40. અવરોધ પછી વાત આવશે કેપેસિટન્સ. પરિપથનો ઘટક છે કેપેસિટર. કેપેસિટરના મૂલ્યને કેપેસિટન્સ કહેવામાં આવે છે. એનું સૂત્ર છે C બરાબર Q/V. એનો એકમ છે માઇકલ ફેરેડેની યાદમાં ફેરેડે. એને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. મેળવીએ Cનું પારિમાણિક સૂત્ર. Cનું પારિમાણિક સૂત્ર લખાશે Q/V એટલે Qનું પારિમાણિક સૂત્ર છેદમાં Vનું પારિમાણિક સૂત્ર. Q બરાબર IT મેળવી ગયા T1 A1 M0L0 T1 A1 ના છેદમાં 1231 M1L2 T-3 A-1. ફાઇનલી આનો જવાબ M1 ઉપર આવશે એટલે -1, L2 ઉપર આવશે એટલે -2, T-3 ઉપર આવશે +3 3 ને 1 4 એટલે T4 અને A-1 ઉપર આવશે એટલે +1 1 + 1 2 થશે એટલે A2. 1242 પણ પહેલાં બે માઇનસ ને છેલ્લા બે પ્લસ એ રીતે યાદ રાખીશું. M1 M-1 L-2 T4 A2 આ રીતે લખી શકાશે. આને કહેશું કેપેસિટન્સ. નંબર 41 લખો ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટન્સને L વડે દર્શાવવામાં આવે છે. એનું બીજું નામ છે આત્મપ્રેરકત્વ. તમારા માટે બિલકુલ નવું છે, જસ્ટ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક્સમાં આવશે ભૌતિક રાશિ. ઇન્ડક્ટર પરિપથનો ઘટક છે, અથવા બીજા શબ્દોમાં ગૂંચળું પરિપથનો ઘટક છે. જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને પરિપથમાં જોડવામાં આવે છે ત્યારે એને કંઈક આત્મપ્રેરકત્વ હોય છે અથવા ઇન્ડક્ટન્સ હોય છે તેમ કહેવાય. જેમ રજિસ્ટર તો રજિસ્ટન્સ, કેપેસિટર તો કેપેસિટન્સ, તેમ ઇન્ડક્ટર તો ઇન્ડક્ટન્સ અથવા આત્મપ્રેરકત્વ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, એનું જે સૂત્ર છે એ કંઈક આ રીતે લખાય છે. મેઇન તો વોલ્ટેજનું સૂત્ર છે. V બરાબર લખી શકાય, ઇન્ડક્ટન્સને L વડે દર્શાવવામાં આવે છે એટલે L અને I/T. આ રીતે તમે યાદ રાખી શકો. V બરાબર L I/T. જે ભૌતિક રાશિનો એકમ કે પારિમાણિક સૂત્ર શોધવું હોય એને સૂત્ર કરતાં બનાવવાનું. તેથી L બરાબર લખી શકાય VT/I. ફરીથી L બરાબર લખી શકાશે VT/I. તો આ એક બહુ મહત્ત્વનું સૂત્ર છે, એને તમે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ એના M કે એકમ તરફ. V એટલે વોલ્ટ, V એટલે લખાશે વોલ્ટ. T એટલે સેકન્ડ, સમય એટલે સેકન્ડ, છેદમાં I એટલે પ્રવાહ એટલે એમ્પિયર. આના ઉપરાંત શું લખી શકાય? તો ઇન્ડક્ટન્સનો એકમ છે હેનરી. હેનરી એટલે વોલ્ટેજ સેકન્ડ અપોન એમ્પિયર, અથવા લખી શકાય છે H. હેનરી એટલે H. ઓકે, એનું પારિમાણિક સૂત્ર અહીંયાથી જ કરી. તેથી Lનું પારિમાણિક સૂત્ર બરાબર લખી શકાય વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર, સમયનું પારિમાણિક સૂત્ર છેદમાં પ્રવાહનું પારિમાણિક સૂત્ર.
બરાબર. વોલ્ટેજ 1231 છે ને, બધી જગ્યાએ કામ આવશે, સરસ યાદ રાખજો. 1231 સમય T1 ના છેદમાં પ્રવાહ A1. ફાઇનલી એનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T-3 ને +1 થશે T-2 અને A1 ઉપર આવશે એટલે -2 થશે A-2. 1222 પારિમાણિક સૂત્ર M1 L2 T-2 A-2. 1222 છે એ ઇન્ડક્ટન્સનું પારિમાણિક સૂત્ર છે. નંબર 42 લખો. વિદ્યુત ક્ષેત્ર જેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તેમ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ. કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એનું ઓરિજિનલ સૂત્ર F બરાબર QE અને એના પરથી યાદ રાખીએ કે E બરાબર શું લખી શકાશે તો કે Fના છેદમાં Q. એનો એમ કેસ એકમ લખીએ તો Fના છેદમાં Q એટલે ન્યૂટનના છેદમાં કુલમ થશે. ન્યૂટન લખજો. ન્યૂટનના છેદમાં કુલમ. ન્યૂટનના છેદમાં કુલમ લખી શકાય. અહીંયા SI સંકેતના સ્વરૂપમાં લખીએ તો ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ એ રીતે લખી શકાય. પારિમાણિક સૂત્ર તારવું હોય તો Eનું પારિમાણિક સૂત્ર બરાબર Fનું પારિમાણિક સૂત્ર અને છેદમાં આવશે Qનું પારિમાણિક સૂત્ર. F એટલે M1 L2 T-2 સોરી M1 L1 T-2 અને Q એટલે IT એટલે લખી શકાય A1 T1 બરાબર M1 L1 પછી T છે ઉપર આવશે એટલે -3 અને A આવશે -1. હા, તો 1131 જે છે એ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે. 1131 યાદ રાખો. વોલ્ટ માટે વિદ્યુત સ્થિતિમાન માટે 1231 છે, જ્યારે આનું શું છે 1131. અહીંયા લખીએ M1 L1 T-3 A-1. અચ્છા, એનો બીજો એકમ છે અથવા વોલ્ટના છેદમાં મીટર વિદ્યુત ક્ષેત્ર માટે. આની સાથે લખી શકીએ વોલ્ટ મીટર ઇન્વર્સ. વોલ્ટ મીટર ઇન્વર્સ તો અહીંયા હું લખી શકું આની સાથે E બરાબર સૂત્ર છે Vના છેદમાં L. હવે વિચારો 1231ના છેદમાં L1 એટલે થઈ જશે 1131. તો આ બંને રીતે વિદ્યુત ક્ષેત્ર છે એનો એકમ અને પારિમાણિક સૂત્ર વ્યાખ્યાયિત કરી શકાશે. નંબર 43 વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ વડે દર્શાવવામાં આવે છે. હા, વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ માટે આમ લખાય છે સૂત્ર phi બરાબર EA. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ગુણાકારને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. આના પરથી એનો એકમ કાઢીએ તો વોલ્ટના સ્વરૂપમાં લખીએ તો વોલ્ટ પર મીટર એને ગુણ્યા મીટર સ્ક્વેર. વોલ્ટ પર મીટર એને ગુણ્યા મીટર સ્ક્વેર અને ન્યૂટન પર કુલમ એને ગુણ્યા મીટર સ્ક્વેર. તો બે રીતે લખું છું. એક થશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ. ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. હા, સીધું સંકેતમાં લખું છું. ન્યૂટન પર કુલમ એને ગુણ્યા મીટર સ્ક્વેર અથવા લખી શકાય વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર એને ગુણ્યા મીટર સ્ક્વેર. એક મીટર ઉડી જાય તો લખી શકાય વોલ્ટ ઇન્ટુ મીટર. હવે વોલ્ટ ઇન્ટુ મીટર પરથી પારિમાણિક સૂત્ર કાઢવું સહેલું પડશે. વોલ્ટ એટલે 1231. 1231માં એક L1 નાખીએ એટલે થશે 1331. પારિમાણિક સૂત્ર થશે M1 L3 T-3 A-1. 1331 છે એ વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે. મિત્રો, છેલ્લા બે પારિમાણિક સૂત્રો વિશે હવે વાત કરીશું. આપણે 43 સુધી બધી ચર્ચા કરી ગયા. હવે આવશે 44. લખજો 44. એનું નામ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. એને
એપ્સાયલોન 0 વડે દર્શાવવામાં આવે છે. શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાયલોન 0. આપણે એનો એકમ અને પારિમાણિક સૂત્ર કાઢીશું. ચાલો, એના માટે શેની જરૂરિયાત રહેશે? બળના સૂત્રની જરૂરિયાત રહેશે. વિદ્યુત બળ, જ્યારે બે વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે રહેલા હોય ત્યારે સૂત્ર આપણે લખતા, ચેપ્ટર 1 યાદ કરો, કે Q1 Q2 બાય r². તેથી F બરાબર લખી શકાય કે સમપ્રમાણતાનો અચળાંક છે એની જગ્યાએ આવે 1/4 પાઈ એપ્સાયલોન 0, જ્યાં એપ્સાયલોન 0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે. હવે શું છે એ તો તમને ભણવામાં આવશે, પણ અત્યારે ખાલી નામ યાદ રાખો, શૂન્ય અવકાશની પરમિટિવિટી. ધારો કે બે વિદ્યુતભાર સમાન હોય તો અહીંયા લખી શકું Q²/r². જે ભૌતિક રાશિનો એકમ કે પારિમાણિક સૂત્ર શોધવાનું હોય એને સૂત્ર કરતાં બનાવવાનું છે. તેથી એપ્સાયલોન 0 બરાબર લખી શકાય 1/4 પાઈ f Q²/r². અને તેથી એપ્સાયલોન 0નો એકમ બરાબર આ છે કુલમ સ્ક્વેર. Q² એટલે શું થશે? કુલમ સ્ક્વેર. છેદમાં બળ એટલે ન્યૂટન અને અંતર એટલે મીટરનો વર્ગ. કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર એ એપ્સાયલોન 0નો એકમ થશે. એપ્સાયલોન 0નું પારિમાણિક સૂત્ર કાઢીએ. એપ્સાયલોન 0નું પારિમાણિક સૂત્ર બરાબર લખાય ક્યુના પારિમાણિક સૂત્રનો વર્ગ છેદમાં 4 પાઈને કોઈ પારિમાણિક સૂત્ર ન હોય, સંખ્યા છે f અને r² ભૌતિક રાશિને હોય એટલે fનું પારિમાણિક સૂત્ર અને r²નું પારિમાણિક સૂત્ર. આના બરાબર લખી શકાય q એટલે IT A1T1 એનો વર્ગ એટલે A2T2. q એટલે IT A1T1 એનો વર્ગ એટલે A2T2. બળ એટલે m1 L1T-2 અને અંતર એટલે L2. rનો વર્ગ છે એટલે L2 થશે. ફાઇનલી પારિમાણિક સૂત્ર m-1. ચેક કરો, m-1 L 2 ને કેટલા થશે? 3 ઉપર આવશે તો કેટલા થશે? -3. T -2 પર આવશે +2, 2 ને 2 કેટલા થશે? 4 અને A2 13 42. અહીંયા લખું છું વ્યવસ્થિત રીતે m1 m-1 L-3 T4 A2 13 42 એ શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર થશે. બહુ મહત્ત્વની વસ્તુ છે, યાદ રાખજો, બહુ પૂછાઈ ગયું છે. આગળ વધીએ. નંબર 45, શૂન્યાવકાશની પરમિએબિલિટી. શૂન્યાવકાશની પરમિએબિલિટી અને કહેશું μ0, એનો સંકેત છે મ્યુ. એના માટેનું સૂત્ર કંઈક આવું છે, F બરાબર μ0/2 પાઈ I1 I2 L/y. બે વિદ્યુત પ્રવાહ આધારિત તારોને એકબીજાથી y જેટલા અંતરે મૂકવામાં આવે ત્યારે એના વચ્ચે લાગતું બળ આવી રીતે લખી શકાય F બરાબર μ0/2 પાઈ I1 I2 L/y. I1 I2 એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો છે. L લંબાઈના બે તાર છે. y બે તાર વચ્ચેનું લંબ અંતર છે, બે તાર વચ્ચેનું અંતર. F છે એ બળ છે, 2 પાઈ છે એ પરિમાણ રહિત એકમ રહિત હોય. આના પરથી μ0 છે એનો એકમ અને પારિમાણિક સૂત્ર તારવવાનું હોય છે. વધી આગળ. આમાં જેનો એકમ કે પારિમાણિક સૂત્ર કાઢવાનું હોય ને સૂત્ર કરતાં બનાવીએ તો μ0 બરાબર શું લખી શકાય? તો કે આ બધું ઉપર જશે 2 પાઈ y ઇન્ટુ f. 2 પાઈ y ઇન્ટુ f. 2 પાઈ y f ઉપર ગયા. I1 I2 L છેદમાં જશે. I1 I2 ધારો કે I છે તો લખી શકાય I²L. આના પરથી μ0નો એકમ. μ0નો એકમ શું લખી શકાશે? હા, આ થશે ન્યૂટન, આ મીટર, આ પણ મીટર, એટલે મીટર ઉડી ગયા. આ અંતર છે, આ અંતર છે એટલે ઉડી જાય તો બાકી રહેશે ન્યૂટન એના છેદમાં એમ્પિયરનો વર્ગ એટલે ન્યૂટન (10⁻²). આ જે છે એ μ0નો એકમ છે.
આગળ વધીએ. μ0નું પારિમાણિક સૂત્ર બરાબર લખી શકાય. ઉપર આ ખબર પડી ગઈ, વાય અને એલ ઉડી જશે તો એફ અને આઈ સ્ક્વેર બચશે. તો એફનું પારિમાણિક સૂત્ર અને આઈ સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. એફ એટલે m1L1T-2 ના છેદમાં A2. ક્યાંય સાદુરૂપ જ નથી, સીધે સીધો જવાબ બરાબર લખી શકાશે m1L1T-2 A-2. 11-22. વાહ, કેટલું સહેલું છે. m1L1T-2 A-2 એ શૂન્યાવકાશની પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર છે. આ બે ભૌતિક રાશિઓ શું છે તો કે પ્રકાશના જે તરંગો છે, સૂર્યપ્રકાશ, એ પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એની અંદર રહેલા હોય છે, એટલે એને કહેવાય છે વિદ્યુત ચુંબકીય તરંગો. જ્યારે એ સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોને માધ્યમ છે એ રજા આપે છે. માધ્યમ તરીકે આપણી પાસે છે શૂન્યાવકાશ. શૂન્યાવકાશથી એને પસાર થવા દે છે. એની રજા આપવાની ક્ષમતાને ધ એબિલિટી ટુ ગીવ ધી પરમિશન ઇઝ નોન એઝ અ પરમિટિવિટી ઓર પરમિએબિલિટી. ફોર ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇટ ઇઝ પરમિટિવિટી એન્ડ ફોર ધી મેગ્નેટિક ફિલ્ડ ઇટ ઇઝ પરમિએબિલિટી. દરેક માધ્યમ છે એ વિદ્યુત ક્ષેત્રને કે ચુંબકીય ક્ષેત્રને સમાન રીતે રજા આપતું નથી. તો એ રજા આપવાની ક્ષમતા છે એને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર માટે પરમિટિવિટી અને ચુંબકીય ક્ષેત્ર માટે પરમિએબિલિટી. 45 તો બહુ ઘણા છે. સરસ રીતે તૈયારી કરજો. મને આશા છે મેં તમારા માટે 45 જેટલે સુધી કર્યા છે. આના પરથી તમે બીજા બધા જ પારિમાણિક સૂત્રોની ચર્ચા કરી શકશો. સીધા જ જે ટેબલમાં 200-300 પારિમાણિક સૂત્રો હોય એ હવે જોવાની જરૂર નથી, પણ ઓબ્જેક્ટિવ કરતા જાઓ, દાખલા કરતા જાઓ અને પછી જેમ જેમ નવા નવા પારિમાણિક સૂત્ર આવતા જાય તે આ પારિમાણિક સૂત્રોને આધારે સરસ રીતે સોલ્વ કરતા જાઓ. હા, તમને 45 પારિમાણિક સૂત્રોને આધારે બીજી બધી જ વસ્તુઓ, એટલીસ્ટ હું તમને કહું નીટ અને JEEના ક્વેશ્ચન પણ તમે આનાથી સોલ્વ કરી શકશો એવી મારી ગેરંટી છે. ચાલો, એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ. લખીને તૈયાર કરતા રહેજો. ઓકે.